Hello students, very good morning. Let's continue with the Unit 3, Chapter number 4. આપણે યુનિટ 3 ચાલતું હતું એમાં ચેપ્ટર નંબર 4 પર હતા અને લાસ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે આજે જે છે ડિટરમાઇનિંગ ફેક્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. હવે યુનિટ નંબર 3 મેં તમને સ્ટાર્ટ કર્યું ત્યારે પણ કીધું હતું યુનિટ નંબર 3 કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર. યુનિટ 3ની અંદર 2 ચેપ્ટર હતા, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 4 આપણું હતું એન્ટરપ્રિન્યોરશિપ, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ એ. અને હવે ચેપ્ટર નંબર 5 હશે થિયોરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. યુનિટ 3ની અંદર આપણે ચોથું નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. ચેપ્ટર નંબર 4 એ હતું એન્ટરપ્રિન્યોરશિપ. લાસ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. ક્લિયર? આજે આપણે આ જ ચેપ્ટર નંબર 4નો લાસ્ટ ટોપિક આજે જોઈએ છે. ચોથો નંબરનો ટોપિક છે, 4th નંબરનો ટોપિક છે ડિટરમાઇનિંગ ફેક્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. ક્લિયર? હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ એવું કહે છે કે ભાઈ ડિટરમાઇનિંગ એટલે નક્કી કરતા. ડિટરમાઇન કરવું એટલે નક્કી કરવું, નિશ્ચય કરવો. ક્લિયર? ડિટરમાઇનિંગ ફેક્ટર્સ મીન્સ પરિબળો. કયા પરિબળો છે એ ધંધાર્થીના ડેવલપમેન્ટ માટે જરૂરી છે અને કયા એવા પરિબળો છે જેને લીધે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પોસિબલ થાય છે, એની વાત આ ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર કરવામાં આવી છે. તો કહે કે ભાઈ એવરીવન કેન બી અ એન્ટરપ્રિન્યોર. તો કે નો, બધા ધંધાર્થીઓ બની શકે છે? ના, એવરીવન કેન નોટ બી અ એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોર ઇઝ અ સ્પેશિયલ પર્સન who possess a specific quality. આપણે એના પહેલાંના જ લેક્ચરમાં કર્યું હતું કેરેક્ટરિસ્ટિક્સ. એન્ટરપ્રિન્યોરશિપની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? એન્ટરપ્રિન્યોરશિપની ક્વોલિટીઝ જે પર્સનમાં હશે એ જ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર બની શકે છે. એવરીવન કેન નોટ બી એન્ટરપ્રિન્યોર. અત્યારે આપણે એન્ટરપ્રિન્યોર અને જોબ સીકર એટલે કે ધંધાર્થી અને નોકરિયાતનો જે રેશિયો છે ઇટ્સ ઓલમોસ્ટ 20-80. 20% લોકો એવા છે who are undertaking their own business, they are the entrepreneur. બાકીના 80% લોકો એવા છે who are undertaking the job services, they are the job seeker, because it is not the cup of everyone, it is not the tea of everyone's cup. કે ભાઈ બધા લોકો એન્ટરપ્રેન્યોર બની જાય, બધા લોકો ધંધો ચાલુ કરી દે, બધા એમાં સક્સેસ પણ થઈ જાય. It is not important to establish a business, to start a business, but it is important to get a success in the business. ધંધો શરૂ કરવો એ અગત્યનો નથી, પણ ધંધામાં સફળતા મેળવવી એ અગત્યનું છે, એ જરૂરી છે, એ મહત્વનું છે. બધા લોકો સક્સેસ જતા નથી ધંધાની અંદર, બધા લોકો ધંધો કરી શકતા નથી. The person who have a specific quality of entrepreneurship, that person can only be an entrepreneur. જેનામાં ધંધા કરવાની ક્ષમતા છે, ધંધો કરવાની તમામ આવડત છે, એ જ ધંધાર્થી બની શકે છે, બધા બની શકતા નથી. For the development of any nation and for the well-being of the people, entrepreneurship, concept of the entrepreneurship is inevitable requirement. That means necessary requirement. જો તમારે દેશનો વિકાસ કરવો છે તો ધંધાર્થીઓ વધારવા જ પડશે. શું કામ એને? તે કહે કે ભાઈ દેશનો વિકાસ કરવો છે, દેટ મીન્સ યુ વોન્ટેડ ટુ ગો ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ. દેશનો ત્યારે જ વિકાસ થશે દેશ આર્થિક રીતના આગળ હશે, સદ્ધર હશે. ઇફ ધ નેશન ઇઝ અ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ, સાઉન્ડ, તો જ એને ડેવલપ્ડ નેશન કહેવામાં આવે છે, તો જ એને ડેવલપ્ડ નેશન કહેવામાં આવે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ તમારે દેશનો વિકાસ કરવો છે, લોકોનું ભલું કરવું છે, તો એનો આર્થિક વિકાસ કરવો પડશે. અને આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, આર્થિક વિકાસ દેશનો છે, ઓલવેઝ શેના ઉપર ડિપેન્ડ હોય છે? ઔદ્યોગિકરણ ઉપર, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉપર. ક્લિયર?
એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ અ ઇનબોર્ન ક્વોલિટી. હવે એમ કહે છે કે ધંધાર્થીઓ જન્મે છે? ના. Entrepreneurship is not the inborn quality. Yes, they have a certain latent hidden quality. Need to explore the things by training and education. ધંધાર્થીઓ છે એ જન્મજાત હોય છે? ના. પણ જન્મની સાથે અમુક એવા એની લાક્ષણિકતા, અમુક એવી કેરેક્ટરિસ્ટિક્સ એનામાં એવી હોય છે, અમુક ક્વોલિટી અને સ્કિલ્સ એનામાં હોય છે એવી કે જેને તાલીમ અને ભણતર સાથે ડેવલપ કરી શકાય છે, એક્સપ્લોર કરી શકાય છે. અને એન્ટરપ્રિન્યોરશિપ શું કામ એને ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ ઇટ ઇઝ ધ સોલ્યુશન ઓફ મેની પ્રોબ્લેમ્સ લાઇક અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, ઇકોનોમિક ઇનઇક્વાલિટી, બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ. આ જેટલા પણ સમાજની અંદર પ્રશ્નો છે, દેશના જેટલા પણ પ્રશ્નો છે, બેરોજગારી, ગરીબી, આર્થિક રીતના ઇમ્બેલેન્સીસ, દેશના તમામ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ નેશન, દેશનો ઓલરાઉન્ડર સર્વાંગી વિકાસ, એક્ઝેક્ટલી સર્વાંગી વિકાસ જે દેશનો છે એ નથી થતો, તો એ પણ એક પ્રોબ્લેમ છે. તો આ બધી જ વસ્તુનું સોલ્યુશન શું છે? એન્ટરપ્રિન્યોરશિપ. દેશની અંદર બેરોજગારી છે, આર્થિક વ્યવસ્થા ખોરવાયેલી છે, સામાજિક વ્યવસ્થા જો ખોરવાયેલી હોય, દેશનો સર્વાંગી વિકાસ નથી થતો, ગરીબી, આ બધી જ વસ્તુનું સોલ્યુશન શું છે? એન્ટરપ્રિન્યોરશિપ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ડેવલપ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, યુ વિલ ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ એવરી પ્રોબ્લેમ. ઔદ્યોગિકરણ કરો, તમને હરેક પ્રોબ્લેમ છે એના સોલ્યુશન્સ મળી જશે. તો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ધ સોલ્યુશન ઓફ મેની પ્રોબ્લેમ. તો અહીંયા આપણે જ ભણવાનું છે કે વેરિયસ ફેક્ટર્સ આર ધેર વિચ બેઝિકલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. અહીંયા ઘણા બધા એવા પરિબળો છે જે પરિબળો કાર્ય કરે છે, જે પરિબળો ભાગ ભજવે છે ધંધાર્થીને ઊભો કરવા પાછળ. ક્લિયર? ફેક્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, એમાં ફેક્ટર રિલેટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત પરિબળો કયા છે? એમાં ફર્સ્ટ મોટિવેશન, સેકન્ડ એન્ટરપ્રાઇઝ ઓરિએન્ટેડ નોલેજ, ધંધાને લગતી આવડત, ધંધાને લગતું જ્ઞાન. મોટિવેશન પ્રોત્સાહન, પહેલું છે મોટિવેશન, એની અંદર પાછા બે છે. સેકન્ડ છે એન્ટરપ્રાઇઝ ઓરિએન્ટેડ નોલેજ, એની અંદર 3 નોટ છે. અને નેક્સ્ટ છે સ્કિલ્સ ફોર એન્ટરપ્રાઇઝ, એની અંદર પાછા 3 છે. સો ઇન્ડિવિજ્યુઅલ જે કંઈ આપેલું છે એની અંદર આપણે વ્યક્તિગત પરિબળની વાત કરીએ છીએ. ફેક્ટર રિલેટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ, આ જે તે વ્યક્તિને આધીન હોય છે. આ જો વ્યક્તિની અંદર આ પરિબળો હશે, વ્યક્તિની અંદર આ ક્વોલિટી હશે, આ વસ્તુ હશે, તો એ ધંધાર્થી બની શકશે. તો આ વ્યક્તિગત રીતના એને કેળવવાનું છે, વ્યક્તિગત રીતના ઊભું કરવાનું છે. ધીસ ઓલ આર ધ નેસેસિટી ઓર ધ નેસેસરી ફેક્ટર ધેટ બૂસ્ટ અપ ધ entrepreneurship, but it is within the individual person. આ વ્યક્તિમાં ખુદમાં છે અને ખુદમાં એનો ડેવલપ કરવો પડશે, ખુદમાં એનો વિકાસ કરવો પડશે. એમાં ફર્સ્ટ છે ફેક્ટર રિલેટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલની અંદર ફર્સ્ટ મોટિવેશન, પ્રોત્સાહન. મોટિવેશન શું છે? ઇટ ઇઝ ઇનર ડિઝાયર, આંતરિક ઈચ્છા, તીવ્ર આંતરિક ઈચ્છા કે મારે ધંધાર્થી બનવું જ છે કોઈ પણ સંજોગોમાં. ઇન એની સર્કમસ્ટાન્સીસ આઈ વિલ અચીવ માય ડિઝાયર્ડ ગોલ. કોઈ પણ પરિસ્થિતિ આવે મારે ધંધો જ કરવો છે, અને કોઈ પણ પરિસ્થિતિ આવે મારે મારો નક્કી કરેલો જે હેતુ છે એ સર કરવો છે. એમને હેતુ સિવાય દે ડોન્ટ સી એની અધર ઓબ્જેક્ટ then the decided objective. They have a strong determination to achieve the object. એનામાં ખૂબ જ તીવ્ર નિશ્ચિતતા હોય છે, ઈચ્છા હોય છે કે મારે મારો જે હેતુ છે એ જ સર કરવો છે. સ્ટ્રોંગ ડિટર્મિનેશન, ચોક્કસ નિર્ણય. ક્લિયર? સો મોટિવેશન ઇઝ બેઝિકલી ઇનર ડિઝાયર, અંદરથી તમને એક પ્રોત્સાહન છે, આંતરિક ઈચ્છા. ક્લિયર? તમારો અંતરાત્માનો અવાજ એ વસ્તુ ઉપર જ છે કે ના, યુ અન્ડરટેક ધ બિઝનેસ ઓનલી, યુ
ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર એની અધર થિંગ. એ લોકોને એટલી બધી ઈચ્છા હોય છે કે ભાઈ ભૂખ્યા મરી જશું, પણ વી વિલ અન્ડરટેક ધ બિઝનેસ ઓનલી. ધંધો નહીં ચાલે તો પણ ગમે એટલી વાર, ડિસ્પાઇટ ઓફ ધ ફેલિયર, ગમે એટલી વાર નુકસાન જાય ને, કરવો તો ધંધો જ છે. ધીસ ઇઝ ધ મોટિવેશન, ઇનર ડિઝાયર. ક્લિયર? ફોર ધી અચીવમેન્ટ ઓફ સ્પેસિફિક ઓબ્જેક્ટ. એ જે ઇન્થુઝિયાઝમ બિઝનેસ માટેનું, ધંધા માટેનું જે એનો ઉત્સાહ, એ વસ્તુ શું છે? મોટિવેશન. એની અંદર બે છે. એલિજિબિલિટી ફોર ઇન્ફ્લુઅન્સિંગ ધ અધર. તે કહે કે ભાઈ પર્સન મસ્ટ હેવ અ કેપેસિટી ટુ ઇન્ફ્લુઅન્સ ધ અધર્સ, ટુ ઇમ્પ્રેસ ધ અધર્સ એન્ડ ટુ ઇમ્પ્રેસ ધ સિચ્યુએશન્સ. ધેટ પર્સન કેન રેપિડલી ડેવલપ એઝ એન એન્ટરપ્રિન્યોર. જે વ્યક્તિમાં ઇન્ફ્લુઅન્સ કરવું એટલે કોઈને પોતાની ઇમ્પ્રેશનમાં લઈ લેવા, ફટાફટ લોકોને ઇમ્પ્રેસ કરી દેવા, લોકો એનાથી અંજાઈ જાય. નથી કહેતા અમુક લોકો કેવા હોય કે થોડીક જ વારમાં એ છવાઈ જાય લોકોમાં. ક્લિયર? લોકોના મનમાં એ ઘર કરી જાય. તો એવી વસ્તુ એનામાં હોવી જોઈએ. દેટ મીન્સ હી મસ્ટ હેવ અ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ ધી અધર. ધીસ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક. તમે સક્સેસફુલ ધંધાર્થી તો જ બની શકશો કે તમારામાં કેપેબિલિટી છે લોકોમાં છવાઈ જવાની, લોકોને ઇન્ફ્લુઅન્સ કરવાની, લોકોને પોતાના કરી લેવાની. ક્લિયર? કેપેસિટી ફોર ટેકિંગ અપ ધ ચેલેન્જ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ characteristics of entrepreneur. A person must have ability to take up with the challenge. He will try to face the situations, he will try to solve the problem, he will not run away from the problem. એ પ્રોબ્લેમથી દૂર નહીં ભાગે, પ્રોબ્લેમ છે તેમાં માંથી એનું સોલ્યુશન્સ લઈ આવશે. હી ઓલવેઝ વોન્ટેડ ટુ ટેક અપ વિથ ધ ન્યૂ ટાસ્ક. નવી નવી ચેલેન્જિંગ ટાસ્ક લીધે જ રાખશે. It is not that in initial stage you have to face the challenges, but if you to run the business properly you have to take challenges. એવું નથી કે ભાઈ in initial stage when you are starting up the business, at the time of the foundation of the business you need to face the challenges, later on it is fine. No. જ્યાં સુધી ધંધો ચલાવશો, જ્યાં સુધી એની સક્સેસ પાછળ દોડશો, જ્યાં સુધી એના ડેવલપમેન્ટ પાછળ, ધંધાના વિકાસ તરફ દોડશો, ત્યાં સુધી ડગલે ને પગલે ચેલેન્જીસ છે. તો યુ હેવ ધેટ મેન્ટલ એબિલિટી ટુ એક્સેપ્ટ ધ ચેલેન્જ. મેન્ટલી તમે બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ ટુ ટેક અપ વિથ ધ ચેલેન્જીસ. યુ આર નોટ અફ્રેડિંગ ધ થિંગ્સ. તમે એનાથી રેઝિસ્ટ, તમે એનાથી દૂર જાઓ કે એનાથી ડરી જાઓ, એવું ન હોવું જોઈએ. But you are open to take challenges. Clear? Enterprise oriented knowledge. Enterprise oriented knowledge નો મતલબ શું કહેવામાં આવે છે કે you have the knowledge of different field. If you do not have a enterprise oriented knowledge, you cannot be a good entrepreneur. તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડ અને એના રિલેટેડ જેટલા ફિલ્ડ છે એ બધા જ ફિલ્ડનું નોલેજ તમને હોવું જરૂરી છે. અધરવાઇઝ તમે ધંધો ચલાવી શકશો નહીં. સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વિશ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ ઓફ ફાર્મા, મને દવાઓ બનાવવાનો ધંધો ચાલુ કરવો છે, તો આઈ મસ્ટ હેવ અ નોલેજ રિલેટેડ ટુ ધ સેમ ઇન્ડસ્ટ્રીઝ. આ ફાર્મા ઇન્ડસ્ટ્રી, દવા બનાવતી કેટલી ઇન્ડસ્ટ્રી છે, એ દવાઓ કઈ કઈ જગ્યાએ એક્સપોર્ટ થાય છે, એના રો મટીરિયલ મને ક્યાંથી મળે છે, એના માટેના જે મશીનો વપરાય છે એનાથી મને અવેરનેસ હોવી જોઈએ, મશીનની મને નોલેજ હોવું જોઈએ. આઈ મસ્ટ હેવ ધ નોલેજ રિલેટેડ ટુ ધ કન્ટેન્ટ ઓફ ધ મેડિસિન્સ. મને મારી રીતના ફોર્મ્યુલામાં નોલેજ હોવું જોઈએ કે કોઈ સાયન્ટિસ્ટ છે મને ફોર્મ્યુલા બનાવીને આપે કે આ મેડિસિન્સ આ ફોર્મ્યુલાથી આપણે બનાવીએ તો હું હા પાડી દઉં નહીં. આઈ મસ્ટ હેવ અ નોલેજ. મારી વસ્તુ વેરીફાઈ કરવી પડશે. પણ એ ક્યારે થશે? મને નોલેજ હશે તો. હું એ દવા બનાવવા માટેનું મશીન પરચેસ કરવા જાઉં પણ મને મશીન વિશે જ કંઈ ખબર ન પડતી હોય તો, એમ કે આટલા હોર્સ પાવરનું છે, એ શું એ મને નથી ખબર હોર્સ પાવર તો આઈ મસ્ટ હેવ અ નોલેજ રિલેટેડ ટુ ધ ડિફરન્ટ ફિલ્ડ.
હું જે જગ્યાએ ધંધો કરવા લાગુ છું એના આજુબાજુના અલગ અલગ ફિલ્ડના મારી પાસે નોલેજ હોવા જોઈએ. If the entrepreneur does not have an enterprise oriented knowledge, then a person cannot be able to become entrepreneur. તો એ એન્ટરપ્રિન્યોર બની શકશે નહીં. નોલેજ રિગાર્ડિંગ ધ ઇન્ડસ્ટ્રીઝ, એની અંદર શું કહે છે તો કે પર્સન મસ્ટ હેવ અ નેસેસરી નોલેજ રિગાર્ડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ સિચ્યુએશન્સ. કે ભાઈ આ જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર કેવી સિચ્યુએશન છે, અત્યારની કરંટ કન્ડિશન શું છે, આ પ્રકારના જે ઉદ્યોગો છે એની કરંટ કન્ડિશન શું છે, ત્યાંના રો મટીરિયલ્સ ક્યાંથી અવેલેબલ થાય છે, પ્રોડક્શન મેથડ કેવી છે, મશીન્સની અવેલેબિલિટી કેવી છે, આ ફિલ્ડની અંદર કોમ્પિટિશન્સનું કેવું લેવલ છે, બધી વસ્તુ મને ખબર હોવી જોઈએ. સો નોલેજ રિગાર્ડિંગ ધ ઇન્ડસ્ટ્રી એ ઉદ્યોગને લગતી તમામ માહિતી મારી પાસે હોવી જોઈએ. નોલેજ રિગાર્ડિંગ ધ એન્વાયરમેન્ટ ઇન વિચ યુ આર ઓપરેટિંગ યોર ઇન્ડસ્ટ્રીઝ. તમે જે વાતાવરણ, જે પર્યાવરણ છે, બાહ્ય પર્યાવરણ જેની અંદર તમે તમારો ધંધો કરવાના છો, તમે તમારી ઇન્ડસ્ટ્રી ચાલુ કરવાના છે, એના રિલેટેડ નોલેજ. સો how the political environment, how the social environment affect my business. સામાજિક પર્યાવરણ, બરાબર છે, સામાજિક એન્વાયરમેન્ટ, ઇકોનોમિક ફેક્ટર, પોલિટિકલ ફેક્ટર્સ, જિયોગ્રાફિકલ ફેક્ટર, આ બધા મારા ધંધાને કેવી રીતના અસર કરશે અને કેટલા અંશે અસર કરશે. વોટ આર ધ ટેક્સ પોલિસી એન્ડ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટની ઔદ્યોગિકરણ અને કરવેરાની શું પોલિસી રહેશે મારા માટે, ગવર્મેન્ટ કઈ કઈ ફેસિલિટીઝ આપે છે, કઈ જગ્યાએ ધંધો ચાલુ કરવો તો મારા માટે નફામાં છે, ગવર્મેન્ટ મને કયો ધંધો ચાલુ કરો તો કઈ ફેસિલિટીઝ, કઈ સબસિડીઝ આપે છે, કઈ ફેસિલિટીઝ આપે છે, એ બધી વસ્તુ આમાં જાણવી જરૂરી છે. સો નોલેજ રિગાર્ડિંગ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, બાહ્ય પરિબળની તમને ખાસ જ્ઞાન હોવું જોઈએ, જેની અંદર તમારો ધંધો ચાલવાનો છે, જેનાથી તમારા ધંધાને અસર થવાની છે. ક્લિયર? Technical knowledge, that means knowledge regarding the technology that you are using in the business. ધંધાની અંદર જેટલી પણ ટેકનોલોજી યુઝ કરો છો એના રિલેટેડ નોલેજ. ક્લિયર? સ્કિલ્સ ફોર એન્ટરપ્રાઇઝ, એની અંદર શું કહે છે, સ્કિલ્સ ફોર પ્રિપેરિંગ ધ પ્રોજેક્ટ રિપોર્ટ. ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, then the first and foremost stage is to prepare the product project report for the same. સૌથી પહેલું પગથિયું, જો તમારે ધંધો શરૂ કરવો છે તો સૌથી પહેલું પગથિયું છે કે એનો એક પ્રોજેક્ટ રિપોર્ટ, એક અહેવાલ બનાવવો પડશે. તો એના માટે યુ મસ્ટ હેવ અ એબિલિટી ટુ undertake the research and to find out the authentic facts and figure. તમારે એના માટે રિસર્ચ કરવું પડશે અને એના માટે તમારે પહેલાં તો ઓથેન્ટિક રેકોર્ડ અને ફિગર્સ લેવા પડશે, પછી જ તમે અહીંયા સક્સેસફુલી તમે શું પ્રિપેર કરી શકશો, પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરવો એ પણ બહુ મોટી કળા છે. ઇફ યુ આર એબલ ટુ પ્રિપેર ધ ઇફેક્ટિવ પ્રોજેક્ટ રિપોર્ટ, અપ્રોક્સિમેટ ઓલમોસ્ટ નિયર બાય પ્રોજેક્ટ રિપોર્ટ, ઇટ મીન્સ યુ આર હાફ ઓફ ધ વે. તમે તમારા ધંધાનો હાફ ઓફ ધ વેમાં સક્સેસ મળી ગઈ છે. તમે જો પ્રોજેક્ટ રિપોર્ટ જ એકદમ સરસ બનાવ્યો છે, જે ઓથેન્ટિક છે, જેમાં લખ્યું એમ જ થવાનું છે, એટલું વિચારીને, એટલું ફોરકાસ્ટ, એટલું ભવિષ્ય ભાંકીને તમે બનાવ્યો છે. ક્લિયર? સ્કિલ્સ ફોર ક્રિએટિંગ ધ સ્પેશિયલ આઇડેન્ટિટી. That means here you are creating the special identity by using the different opportunity and by way of creating thinking. તમારું જે અલગ થિંકિંગ છે, ક્રિએટિવ થિંકિંગ છે, અલગ અલગ જે ઓપોર્ચ્યુનિટીઝ છે જે બીજાના ધ્યાનમાં નથી, એવી ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરી, એવી તકો ઝડપી અને તમે તમારી સ્પેશિયલ આઇડેન્ટિટી ક્રિએટ કરો છે. સે ફોર એક્ઝામ્પલ ઝોમેટો, સ્વિગી, આ બધા કેવા વેન્ચર્સ છે, ઓલ ટુગેધર ડિફરન્ટ, નેવર હર્ડ, નેવર થિંક ઓફ ધીસ થિંગ્સ. એમેઝોન, ફ્લિપકાર્ટ શરૂઆતમાં આવી ગયા, પેટીએમ, તો આ બધા શું છે કે ક્રિએટ અ સ્પેશિયલ આઇડેન્ટિટી. જેવું ડિમોનિટાઇઝેશન થયું અને પેટીએમ આવી ગયું, ઓનલાઈન પેમેન્ટ. ક્લિયર? સો આ બધી વસ્તુઓ શું છે,
આઈડેન્ટિફાય ધી ઓપોર્ચ્યુનિટી, કોન્સ્ટન્ટ તમે બાહ્ય એન્વાયરમેન્ટ સ્કેન કરતા જ રહ્યો છો. જેવી તક મળે કે તરત જ એ તકને લઈ ઝડપી અને એ તકને તરત જ તમે બિઝનેસમાં કન્વર્ટ કરો છો. યુ આર ટ્રાઇંગ ટુ ડેવલપ અ સ્પેશિયલ આઈડેન્ટિટી. પેટીએમ બધાને યાદ છે, સૌથી પહેલું આવ્યું. હવે પછીના કેટલા પછી તો આવ્યા ગૂગલ પે ને યુપીઆઈ ને આ તે, બધા યાદ નથી. ફર્સ્ટ વેન્ચર ઓલવેઝ ક્રિએટ અ સ્પેસ ઇન ધ માઇન્ડ, ઓલવેઝ ક્રિએટ ધ બ્રાન્ડ બેજ ઇન ટુ ધ માઇન્ડ ઓફ કસ્ટમર. પહેલી વસ્તુ હંમેશા એક બ્રાન્ડ બેજ ક્રિએટ કરે છે. સે ફોર એક્ઝામ્પલ સ્વિગી અને ઝોમેટો. હવે આવા કેટલાય તમને આવે પણ બધાના નામ યાદ નહીં રહે. માઇન્ડમાં તો સ્વિગી અને ઝોમેટો જ આવશે. they are the pioneer, founder. Clear? So you are creating the special identity by the creative thinking. Managerial skills regarding the enterprise. It is not enough to start a business or to decide the business or to found the business. એ અગત્યનું નથી કે તમે કયો ધંધો કરવો છે એ નક્કી સરસ રીતે કરી લીધું અને ધંધો શરૂ કરી દીધો. ધંધો શરૂ કર્યા પછીની જ વાત બધી અઘરી છે. પછી જ તમારે બહુ ધ્યાન રાખવું પડે છે. યુ હેવ ટુ ઓર્ગેનાઇઝ ધ સિસ્ટમ ફોર રનિંગ ધ બિઝનેસ સક્સેસફુલી. તમારે એક આખી સિસ્ટમ ઓર્ગેનાઇઝ કરવી પડશે ધંધાને સરસ રીતે ચલાવવા માટે. ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ મેનેજ ધ બિઝનેસ. ધંધો શરૂ કરવો એ અઘરો નથી, પછી એનું સંચાલન કરવું અને એને આગળ વધારવું એ અઘરું છે. સો મેનેજરિયલ સ્કિલ રિગાર્ડિંગ ધ એન્ટરપ્રાઇઝ, તમને સંચાલકીય આવડત હોવી જોઈએ ધંધાનું સંચાલન કરવા માટે. ફેક્ટર્સ રિલેટેડ ટુ ધ એન્વાયરમેન્ટ, એમાં શું કહેવામાં આવે છે તે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ up to what extent the government provide the liberal atmosphere for the growth and the development of private entrepreneurs. Industrial policy of government, ગવર્મેન્ટની ઔદ્યોગિકરણની પોલિસી, ઔદ્યોગિક પોલિસી. ગવર્મેન્ટ ઔદ્યોગિક પોલિસીની અંદર કેટલી છૂટછાટ આપે છે ખાનગી માલિકોને, એની વાત છે. ઇકોનોમિક પોલિસી ઓફ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ દેશના વિકાસ માટે કઈ કઈ પોલિસીઓ બનાવે છે એની વાત આવે છે. ક્લિયર? ટુ નરિશ ધ રેપિડ ડેવલપમેન્ટ ઓફ ધ નેશન. દેશનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય એના માટે ગવર્મેન્ટે શું સ્કીમ મૂકી છે, શું પોલિસી મૂકી છે એની વાત થાય છે. પ્રોફેશનલ એન્વાયરમેન્ટ. સો અહીંયા શું કહેવામાં આવે છે તો કે ભાઈ અહીંયા તમારે શું જોવું પડશે કે દેશની ઇકોનોમિક સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી છે, અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ કેવું છે, લેબર કેવું છે, ઇન્કમ ઓફ ધ પીપલ કેવી છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી શું છે, એ બધું જોવું પડશે. તમને ખબર હોય તો ફોરેન કંપનીઝ છે, મલ્ટીનેશનલ કંપનીઝ, MNCs, દે ઓલવેઝ લાઇક ટુ સ્ટાર્ટ અપ ધેર બિઝનેસ ઇન ઇન્ડિયા. શું કામ એને? કારણ કે ઇન્ડિયાની અંદર એને ખબર છે કે લેબર છે એ ચીપ મળે છે, રો મટીરિયલ અને બીજા બધા રિસોર્સિસ અહીંયા ચીપ છે ઇન્ડિયાની અંદર એઝ કમ્પેર ટુ ધ અધર કન્ટ્રીઝ. ક્લિયર? સો તમારી પાસે શેનું નોલેજ હોવું જોઈએ કે ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું છે એ તમને ખબર હોવી જોઈએ, અને ગવર્મેન્ટ પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં બિલીવ કરતું છે. સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આપણી સારામાં સારી આવી હોય તો મોદી ગવર્મેન્ટના ટાઈમમાં આવી છે. શું કામ? એને મોદી ગવર્મેન્ટ હેઝ અ વિઝન ટુ ડેવલપ ધ ઇન્ડિયા. બરાબર છે? મોદી ગવર્મેન્ટનું વિઝન શું છે? લીડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવું છે. એટલે જ એને 2016માં આવતા વેત સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સ્કીમ બહાર પાડી. ધંધા ડેવલપ કરો. અત્યારે એને જો બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં સામે લોકલ બ્રાન્ડ્સ છે એને પ્રમોટ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો એને એડવર્ટાઇઝમેન્ટ કરી વોકલ ફોર અ લોકલ બ્રાન્ડ્સ બધી પ્રમોટ કરો. ઇન્ડિયાની અંદર તો જ તો બિઝનેસ થશે. લોકો અહીંયાનું પ્રોડક્શન પરચેસ કરશે તો જ. લોકો ફોરેનની પ્રોડક્ટ જ યુઝ કરશે તો ફોરેનવાળા જ કમાશે. ઇન્ડિયન બ્રાન્ડ્સ, ઇન્ડિયન પ્રોડક્ટ યુઝ કરશો તો કમાશે. અને એમેઝોનમાં 2 દિવસ પહેલાં જ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, લઘુગૃહ ઉદ્યોગો છે, એની પ્રોડક્ટનો એક સેલ હતો આખો, એના માટેનો ડે હતો પરમ દિવસે, સેટરડેના જ.
સો બૂસ્ટ અપ ધ સેલિંગ ઓફ ધ ઇન્ડિયન પ્રોડક્ટ્સ. ક્લિયર? તો ગવર્મેન્ટની શું પોલિસી છે, ગવર્મેન્ટ કેટલું તત્પર છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં, એ પણ મહત્ત્વનું છે. હું સપોઝ ખૂબ મોટિવેટેડ છું, મારી ખૂબ ઈચ્છા છે મારો ધંધો જ કરો, પણ મને ગવર્મેન્ટનો સપોર્ટ જ નથી મળતો, તો શું કરીશ? અલ્ટિમેટલી આઈ વિલ લીવ ધ થિંગ્સ. હું મૂકી દઈશ, ઘેર ગયું, મારે નથી કરવું. મને એકને થોડો ફાયદો થાય, ગવર્મેન્ટને ફાયદો થાય, પણ ગવર્મેન્ટ તો સપોર્ટ જ નથી કરતી, તો નહીં થાય. ક્લિયર? કન્વિનિયન્ટ રૂલ્સ એન્ડ લીગલ સિસ્ટમ્સ. કન્વિનિયન્ટ રૂલ એટલે શું કહેવામાં આવે છે કે ભાઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આર ઇન ધ ફેવર ઓફ ધ બિઝનેસ. લીગલ સિસ્ટમ્સ આર ક્વાઇટ ફ્લેક્સિબલ. જે કાયદાકીય અંકુશ છે એ હળવો છે, કાયદાકીય જે પ્રક્રિયા છે એ હળવી છે. જે નિયમો છે ધંધાના એ ધંધાને લગતા, ધંધાની ફેવરમાં છે. ક્લિયર? સો ધંધો કરવો હશે તો ખૂબ સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કમ્પ્લાય કરવાના છે. ધ પીપલ વિલ ડોન્ટ લાઇક ટુ અન્ડરટેક દેટ કાઇન્ડ ઓફ ધ બિઝનેસ. એવો ધંધો હશે કે જ્યાં ખૂબ નિયમોને આધીન રહેવું પડે છે, લોકો નહીં કરે એ વસ્તુ. સો ઇફ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર લિબરલ, ફ્લેક્સિબલ, તો લોકો એ વસ્તુ પ્રિફર કરશે. ટેકનિકલ ઇન્વેન્શન. ટેકનિકલ ઇન્વેન્શનનો મતલબ છે શોધખોળ. ટેકનિકલ ઇન્વેન્શનનો મતલબ છે અહીંયા કે નવી નવી સિસ્ટમ્સ આપણે ઇન્ટ્રોડ્યુસ થતી જાય એની અંદર. દેટ મીન્સ યુ આર એબલ ટુ અડોપ્ટ અ ન્યૂ એન્ડ મોડર્ન ટેકનોલોજી. તમારી પાસે એ ફિલ્ડની અંદર નવી નવી ટેકનોલોજી આવતી જ જાય. because if you are using still old traditional technology તો પ્રોડક્શન સારું થશે જ નહીં. સો તમને એવી વસ્તુ કહે છે કે જ્યાં તમારે લોકોને મોડર્ન ટેકનોલોજી તમે યુઝ કરી શકતા હોવા જોઈએ. મોડર્ન ટેકનોલોજી યુઝ કરશો તો શું થશે? નવા પ્રકારની પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકશો, ક્વોલિટી પ્રોડક્ટ અને ચીપ રેટ ઉપર તમે બનાવી શકશો. ક્લિયર? સો ટેકનોલોજીકલ સપોર્ટ બહુ જ જરૂરી છે અને એ બહુ સારો હોવો જોઈએ. દેન સોશિયલ ફેક્ટર, સામાજિક ફેક્ટર. કેવો સમાજ હોય કે જ્યાં ધંધાર્થીઓ ડેવલપ થઈ શકે? વોટ કાઇન્ડ ઓફ ધ સોશિયલ એન્વાયરમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ ફ્લરિશ ધ કન્સેપ્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ધંધાર્થીનો કન્સેપ્ટ ડેવલપ કરવા માટે, ધંધાર્થી વર્ગ ઊભો કરવા માટે કેવો સમાજ જોઈએ? તો કે અપ્રોચ ઓફ એન્કરેજિંગ લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ પણ બહુ મહત્ત્વની હોય છે, કારણ કે એમાં જ તો એનું ગ્રોથ કરે છે. એને નાનપણથી લઈ અને જુવાનીની સફર એની સમાજની અંદર જ હોય છે, સમાજમાંથી જ એ બધી વસ્તુઓ શીખે છે. ફેમિલી ઇન્સ્પિરેશન્સ. જોઈન્ટ ફેમિલી હોય જ્યાં બધા મોટા લોકો એને ગાઈડ કરતા હોય, કોન્સ્ટન્ટ એને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરવા માટે સપોર્ટ કરતા હોય. ક્લિયર? કેપેસિટી ફોર ટેકિંગ અપ ધ ચેલેન્જીસ. સોશિયલ જ્ઞાન. કોઈ એવું વ્યક્તિ હોતું જ નથી કે જન્મી સીધું મોટું થાય અને પહેલી જ ચેલેન્જ ધંધાની લીધી. નાના નાના લેવલ ઉપર એને ચેલેન્જ લેતા આવડવી જોઈએ. સોશિયલ ચેલેન્જીસ પહેલાં લેતા શીખવું જોઈએ વ્યક્તિ. કે સમાજની અંદર જ્યારે ગ્રો અપ થાય છે, જ્યારે મોટું થાય છે વ્યક્તિ, ત્યાં ડ્યુરેશન્સની અંદર એની અંદર ચેલેન્જ લેવાનો એક ખુમારી ડેવલપ થવી જોઈએ. ક્લિયર? સેલ્ફ રિલાયન્ટ અપ્રોચ. દેટ ઇઝ સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ ડિપેન્ડન્ટ. એ કન્સેપ્ટ કે વર્ષો વર્ષ સુધી 22 વર્ષના 25 વર્ષના થાય ત્યાં સુધી મા બાપ ઉપર ડિપેન્ડ હોય એવું નહીં. સેલ્ફ રિલાયન્ટ, પહેલેથી જ સેલ્ફ ડિપેન્ડન્ટ હોવા જરૂરી છે. ક્લિયર? આ બધી વસ્તુઓ જો એનામાં હશે, સમાજમાં એને નાનપણથી જો આ બધી વસ્તુઓ મળી હશે તો શ્યોરલી હી કેન બી અ સક્સેસફુલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર. 25 વર્ષ સુધી પપ્પાએ જ ખવડાવ્યું છે ને હવે જામેલા ધંધે ભાઈ બેઠા છે. જેને કોઈ સિરિયસનેસ નહીં હોય, એ આવશે આરામથી તૈયાર થઈને ધંધે, 2-4 ફોન સંભાળશે, આ છે તે છે, વળી કોઈક ફ્રેન્ડનો ફોન આવ્યો તો આવું છું કરીને વયો જશે. ક્લિયર? એ સિરિયસનેસ નહીં હોય એના. સો સમાજની જે રચના છે એ પણ બહુ મહત્ત્વની છે ધંધાર્થીઓ ઊભા કરવા માટે. ક્લિયર? ધેન ધ ફેક્ટર્સ રિલેટેડ ટુ ધ આસિસ્ટન્સ ઓર હેલ્પ. ગવર્મેન્ટની એવી કઈ કઈ સહાય મળે છે જેને લીધે ધંધો કરવાનું લોકોને પ્રોત્સાહન મળે છે? તો કે એસ્ટાબ્લિશ
એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોની. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોલોનીનો મતલબ શું છે? આપણે કેમ જીઆઈડીસી મેથડ હતો, જીઆઈડીસી આજી છે, આજી ડેમ આગળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એને ઇન્ડસ્ટ્રીયલ કોલોની કહેવામાં આવે છે. જ્યાં ગવર્મેન્ટ તમને એક અલગ જગ્યા આપે છે કે જ્યાં તમે તમારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી શકો, ત્યાં જોઈતી બધી જ ફેસિલિટી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. પાણીની ફેસિલિટીઝ, ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી, રોડ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, બેન્કિંગ ફેસિલિટી બધું જ આપે છે. મેટોડામાંથી કોઈ અહીંયા બેંકના ટ્રાન્ઝેક્શન માટે ન આવવું પડે, ત્યાં બેંકની બ્રાન્ચ પણ હોય, ત્યાં વોટર ફેસિલિટી છે, ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી છે, બધી જ ફેસિલિટી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ શેડ્સ તમને આપી દેવામાં આવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જ તમને આપી દેવામાં આવ્યા છે. ક્લિયર? એટલે બધી ઇન્ડસ્ટ્રીઓ ત્યાં સેટઅપ થાય. ક્લિયર? એજ્યુકેશન સિસ્ટમ પ્રમોટિંગ ધ એન્ટરપ્રાઇઝિંગ ટેન્ડન્સી. એજ્યુકેશન સિસ્ટમ એટલે શું કહે છે? ગવર્મેન્ટ શું કહે છે કે નાનપણથી જ લોકો ધંધાને સમજે અને ધંધાથી વિશે ભણે, નાનપણથી જ એનામાં એ ક્વોલિટી ડેવલપ કરવાની ટ્રાય કરવામાં આવે. એટલે એના માટે અહીંયા કહે છે કે ભાઈ ડિઝાઇન અ સચ અ કાઇન્ડ ઓફ ધ સિલેબસ વેર ધ સ્ટુડન્ટ હેવ અ એક્સપ્લોઝર ટુ ધીસ પર્ટિક્યુલર કન્સેપ્ટ. એવો સિલેબસ નક્કી કરો, એવો સિલેબસ ડિઝાઇન કરો કે જ્યાં તમે કોઈ પણ ફિલ્ડ લ્યો છો પણ તમને આ કન્સેપ્ટ ભણાવવામાં આવે છે, ધંધો કેમ કરવો એ શીખડાવવામાં આવે છે, એ વસ્તુ સમજાવવામાં આવે છે. અને ટુ કલ્ટિવેટ ધ ક્વોલિટીઝ ઓફ એન્ટરપ્રેન્યોર્સ, તમારામાં એક ધંધાર્થી તરીકેની આવડત કેળવવામાં આવે છે. ક્લિયર? નાનપણથી જ. કન્ટ્રીબ્યુશન ઓફ આસિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. એનું શું કહે છે કે ઘણી બધી એવી ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે ગુજરાત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટર, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન્સ, આવા બધી ઘણી બધી ગવર્મેન્ટની સંસ્થાઓ છે, જે સંસ્થાઓ શેમાં કાર્યરત રહે છે કે જે લોકોને ધંધો કરવો છે એને સહાય કરે છે, એને ટેકનિકલ નોલેજ પૂરું પાડે છે, અને બધી ફેસિલિટી અને એને રિસોર્સિસ પૂરા પાડે છે. રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન. ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ છે જે કોન્સ્ટન્ટ રિસર્ચ કરે છે અને એના ડેટા, એના ફેક્ટ્સ એન્ડ ફિગર પબ્લિશ કરે છે મેગેઝિનમાં, જર્નલ્સમાં, બુલેટિન્સમાં. એવી રીતના બધે એ બધા ડેટાઓ પેપર્સ પબ્લિશ કરે છે, એ કોન્ફરન્સ કરે છે, એટલે ટૂંકમાં ઇન્ફોર્મેશન સર્ક્યુલર કરે છે. ક્લિયર? સર્ક્યુલેટ કરે છે. ચીફ ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ. ચીફ ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ એટલે કે સર્ટેન ગવર્મેન્ટ બેંક્સ, ઇન્ડસ્ટ્રીયલ બેંક્સ આર ધેર વિચ પ્રોવાઇડ્સ ધ કન્સેશન ઓન ધ ઇન્ટરેસ્ટ રેટ. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે કે જેમાં સબસિડીઝ મળે છે કે બિઝનેસ ચાલુ કરવો છે તો 40% જ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું છે, 60% ગવર્મેન્ટ કાપે છે. ક્લિયર? ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીયલ બેંક છે, કોઓપરેટિવ બેંક છે, કોમર્શિયલ બેંક છે, જે તમને ધંધો કરવા માટે લોન આપે છે, બિઝનેસ લોન આપે છે, જેના ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ ઓછા હોય છે અને પેબેક પીરિયડ ખૂબ લાંબો હોય છે. કે તમે સપોઝ આજે બિઝનેસ લોન લીધી તો તમારે 5 વર્ષ સુધી તમારો ધંધો સેટ ન થાય ત્યાં સુધી કોઈ લોન ભરવાના હપ્તા ચાલુ થશે જ નહીં. વન્સ યુ આર એબલ ટુ અર્ન ધ પ્રોફિટ યુ કેન સ્ટાર્ટ પેઇંગ ધ થિંગ્સ. ક્લિયર? અને બહુ કન્સેશનલ રેટે, બહુ ઓછા રેટે એ લોકો કોમર્શિયલ લોન, બિઝનેસ લોન પૂરી પાડે છે. સો ચીફ ફાઇનાન્શિયલ ફેસિલિટી, સસ્તામાં ગવર્મેન્ટ નાણાં પૂરા પાડે છે જો તમને ધંધો કરવો છે તો. આ બધા જ ફેક્ટર્સ બહુ મહત્ત્વના છે. આ બધા ફેક્ટર્સ જો ફેવરેબલ હશે then you can able to develop the concept of entrepreneurship in a society, in a nation. ક્લિયર? તો જ તમે ધંધાર્થી વર્ગમાં વધારો કરી શકો છો, ધંધાર્થી વર્ગ સારો ઊભો કરી શકો છો. ક્લિયર? And the entrepreneurship concept is very important for the development of nation. દેશના આર્થિક વિકાસ માટે બહુ જ જરૂરી છે ધંધાર્થી વર્ગ. ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી છે. ક્લિયર? સો hereby we have completed with the unit chapter number 4. We have completed with the chapter number 4 of unit 3. ત્રીજા યુનિટનું ચેપ્ટર નંબર 4 આપણે કમ્પ્લીટ કર્યું છે. આવતીકાલે મારો લેક્ચર છે, એની અંદર આપણે યુનિટ 4 જ કન્ટિન્યુ કરીએ છીએ, યુનિટ 3 જ કન્ટિન્યુ કરીએ છીએ, પણ યુનિટ 3નું બીજું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 થિયોરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એ આપણે જોઈશું. ક્લિયર? સો hereby we have finished up with the chapter number 4 of our unit 3.
યુનિટ 3નું પહેલું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 એન્ટરપ્રિન્યોરશિપ, એ અહીંયા આજે આપણે કમ્પ્લીટ કર્યું. આવતીકાલે યુનિટ સેમ હશે, યુનિટ 3 જ ચલાવશું પણ નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 5. થેન્ક યુ સો મચ.